So it is 12 in the night and I am reading Satori right now. એવી આ બુક છે, એવી મજા આવે એવી. અને જો કેટલાક લોકો ઓળખી જાય કે પ્લોટ ક્યાં જઈ રહ્યો છે તો વાંચવાની મજા ડબલ થઈ જાય છે. સો આફ્ટર અ વાઇલ ઘણા બધા સમય પછી મને એવું લાગે છે કે મારે એક નાનો એવો વ્લોગ કે નાનું એવું એક બુક રિવ્યૂ શેર કરવું જોઈએ. જે બુક રિવ્યૂ હું તમારી સાથે વાંચતા શેર કરું, જે વાંચવાથી મને કેવું ફીલ થાય છે કે મને મારા જીવનમાં શું સુધાર લાગે છે આ પુસ્તક વાંચ્યા પછી. એવું મને લાગે છે કે મારે જાણવું છે મારી જાતમાં ક્યાંથી કેટલો ફેરફાર આવ્યો છે. તો એને હું ડોક્યુમેન્ટ કરું, તમારી સાથે શેર કરું અને એવું પુસ્તક શેર કરું જે પુસ્તક અત્યારે ખૂબ ચર્ચામાં છે. પુસ્તકનું નામ છે સટોરી અને ડૉક્ટર નિમિત ઓઝા દ્વારા આ પુસ્તક છે એ લખવામાં આવ્યું છે. અને અત્યારે હું આ બુક રીડ કરવા જઈ રહી છું અને જેમ જેમ હું આગળ વાંચતી જઈશ એનો જે અપડેટ છે તમારી સાથે શેર કરીશ. અને જ્યારે આ પુસ્તક પૂરું થશે ત્યારે હું વિચારીશ કે મારામાં શું બદલાવ આવ્યો છે અને જે કોઈ પણ વ્યક્તિ જે આ પુસ્તકને વાંચશે એમનામાં શું બદલાવ આવશે. કેમ કે પુસ્તકમાં લખ્યું જ છે કે ઉદાસીથી ઉદ્ધાર સુધીની આ કથા છે. તો હું જોઉં છું કે આમાં એવી બધી કઈ બાબતો છે જેમાં હું ઉદાસ છું અને જેમાં મારી જાતમાં ઉદ્ધાર લઈ આવવાની જરૂર છે. તો યસ, સટોરી બુક વાંચવાની શરૂ કરી દીધી છે. આઈ હોપ કે તમને બધાને આ એક નવી ટાઈપનો વિડીયો જે ઘણા સમય પછી હું મૂકી રહી છું એ ગમશે અને તમે બધા આને અપ્રિશિએટ કરશો. તો સ્ટે ટ્યુન્ડ અને અપડેટેડ રહો અને આગળ જેમ હું વાંચું છું એમ તમને હું આની અપડેટ આપતી જઈશ. સો જસ્ટ સ્ટાર્ટેડ રીડિંગ સટોરી અને એક પ્રકરણ પૂરું કર્યું છે, બીજા પ્રકરણ પર પહોંચી છું અને પ્રસ્તાવના વાંચી લીધી છે. સરસ બુક લાગે છે. પહેલું પ્રકરણ પૂરું કર્યું તો એવું લાગે છે કે જે સ્વીકૃતિ છે એ શું કરી રહી છે ખરેખર પોતાના જીવન સાથે. અને એની ફ્રેન્ડના ઘરે જાય છે અને ધ્રુવી જે એની ફ્રેન્ડ છે એ એને ઘણું બધું સમજાવે છે. બસ અત્યાર સુધી અહીંયા પહોંચી છું. જેમ જેમ વાંચતી જઈશ એમ તમારી સાથે આખી જે વાત છે એ શેર કરતી જઈશ. મજા આવી બુક લાગે છે કે ઘણા બધા ચેપ્ટર્સ આજે જ પતાવી નાખીશ. પેજ નંબર 8 પર અત્યારે છું. આગળનું અપડેટ તમને જણાવતી રહીશ. ઓકે, તો પેજ નંબર 71 પર પહોંચી છું અત્યારે. આજે 17 તારીખ થઈ ચૂકી છે અને 17 તારીખ સુધીમાં તો મેં 2 દિવસમાં તો 70 પાના વાંચી લીધા છે. અને વાત એટલી આગળ વધી છે કે સટોરીમાં જે આપણી સ્વીકૃતિ એક લેખકને મળે છે, જે લેખક અજીબ જ પ્રકારની એક ઓફર લઈને બેઠા હોય છે કે તમે એક વાર્તા સાંભળો ને તમને 1000 રૂપિયા પાછા મળે અને જો તમે એમને કોઈ નવી વાર્તા સંભળાવી દો તો એ સામાં તમને 2000 આપે. એટલે સ્વીકૃતિને ત્યારે પૈસાની જરૂર છે અને પૈસાની જરૂર માટે થઈ અને અનિરુદ્ધને મળે છે અને અનિરુદ્ધ પાસેથી એ કેટલીક વાર્તા સાંભળવાની કોશિશ કરે છે, જેમાં અનિરુદ્ધ તેને શરૂઆતમાં એક વાર્તા કહે છે જેમાં ઘણી બધી વાતો શીખવા જાણવા જેવી છે, જે મેં આમાં અંડરલાઇન પણ કરી છે ઘણી જગ્યાએ. અને એ અંડરલાઇન કરેલી વાતો ખૂબ જ સરસ છે. લેટ મી શો યુ. યસ, અનિરુદ્ધ જ્યારે વાત કરતી હોય ત્યારે એવું કહે છે કે તો એનો અર્થ એમ થયો કે કોઈ સ્ત્રી ચાહવા માટે એનું સુંદર હોવું જરૂરી નથી. તો અનિરુદ્ધ કહે છે કે બિલકુલ નહીં, ઉલટું એને ચાહ્યા પછી જ એ સ્ત્રી સુંદર લાગતી હોય છે. સુંદરતા તો પ્રેમ પછીની ઘટના છે. કેટલી સરસ વાત છે કે સુંદર હોવું એ જરૂરી નથી, પણ કોઈ વ્યક્તિના ગુણથી, કોઈ વ્યક્તિના કેટલાક ગમતી વસ્તુઓથી તમને જે પ્રેમ થાય છે. અને અહીંયા એક વાત કરી છે કે ક્યારેક આપણે એવા સમયના પ્રેમમાં પડતા હોઈએ છીએ જે સમયે હકીકતમાં આપણે આપણી જાતના પ્રેમમાં પડવાની જરૂર હોય છે. એટલે એટલા ડેસ્પરેટ બની જતા હોઈએ છીએ કે આપણે કોકની જ આવશ્યકતા છે, આપણે આપણી જાતને ખુદ સંભાળી નથી શકતા. એવી ક્યારેક ઘટના બનતી જોવા મળે છે લોકોના જીવનમાં. તો આ પુસ્તક ટૂંકમાં તમને તમારી જાત સાથે પ્રેમ કરતાં શીખવે છે કે તમે જો એકલા થઈ ગયા છો તો એવું નથી કે તમે એકલા જ છો. તમારી સાથે ઘણા બધા લોકો હાજર છે અને તમારી સાથે તમે ખુદ હાજર છો. તમારે ખુદ આરે કઈ રીતે જીવવું એ આ સટોરી તમને શીખડાવે છે. તો યસ, આજે 17 તારીખ છે અને આજે આટલું વાંચ્યું છે. હવે આગળ જેમ હું વાંચતી જાઉં એમ તમને પાછા વધારે અપડેટ આપતી જઈશ. ઓકે, સો 19 તારીખ આજે થઈ ગઈ છે અને આજ સુધી મેં 122 પાના જેટલું વાંચ્યું છે. આઈ ડોન્ટ નો હાઉ મેની ચેપ્ટર્સ, કેમ કે ખૂબ નાના ચેપ્ટર્સ છે આ બુકમાં અને મજા આવી બુક છે. એટલી જલ્દી ચેપ્ટર પૂરા થઈ છે કે એક ફૂલફિલમેન્ટ મળે છે કે યાર વાંચ્યું અને ચેપ્ટર પૂરું થઈ ગયું, મજા આવી ગઈ, ચાલ હજી એક ચેપ્ટર વાંચી લો. એવી
આ બુક છે એવી મજા આવે એવી. અને યસ, આઈ એમ રીડિંગ ધીસ બુક રાઇટ નાઉ. 122 પેજીસ સુધીમાં અત્યારની જે કથા છે એ ટૂંકમાં કહી દઉં કે સ્વીકૃતિને અનિરુદ્ધ પાઠક મળી ગયા છે અને અનિરુદ્ધ પાઠક એને ઘણું બધું શીખવે છે જીવનમાં કેમ આગળ વધવું, જીવનમાં કેટલીક ઇન્સિક્યોરિટીઝ છે અને કઈ રીતે પાર પાડવી એ બધું શીખવે છે. અને સ્વીકૃતિની ફ્રેન્ડ છે ધ્રુવી તો બાપા એને કેટલું સમજાવવાની ટ્રાય કરે છે કે તું એની વાતોમાં ના આવ, કંઈ ના કર, છતાં એ માનતી નથી અને અનિરુદ્ધ પાઠકને મળવા જાય છે. સ્વીકૃતિના મમ્મી પપ્પા સાથે નહીં બનતી નથી, પપ્પા ઇમોશનલી ગેરહાજર છે, મમ્મી એટલી હાજર છે કે કંઈક વધી જ જાય છે. અને કેટલીક સરસ મજાની વાતો છે જે મેં અંડરલાઇન કરી છે. તો અત્યારે બધું ચાલી રહ્યું છે અને લાંબી વાત તો જ્યારે હું પુસ્તકનું રિવ્યૂ કરીશ ત્યારે તમને વાત કરીશ, પણ અત્યારે તો આટલું બધું વાંચેલું છે સટોરીમાં. Okay, so it is 12 in the night and I am reading Satori right now. I am on page number 157 અને થોડુંક જ બાકી છે. હવે આટલી જ બુક બાકી રહી છે, આટલી બધી તો પતાવી નાખી છે અને મજા આવે છે વાંચવાની, એક રસ પડ્યો છે. માટે એવું લાગે છે કે રાત આખી પૂરી કરી અને વાંચીને પૂરી કરું જેથી મારા મનને પણ શાંતિ થાય અને સ્વીકૃતિ સાથે લાસ્ટમાં શું થાય છે એ પણ હું જાણી શકું. રાત્રા 12 વાગ્યા છે રાતના અને જોઈએ પુસ્તક ક્યારે પૂરું થાય ત્યારે ફરી પાછું અપડેટ મૂકું છું. ઓકે, તો સટોરી બુક મેં વાંચીને પૂરી કરી લીધી છે અને આઈ એમ સ્ટન્ડ. મતલબ રાતે 2 વાગે હું જે રડી છું, મને એમ થાય છે કે યાર શું વાર્તા છે, ક્યાં હતી અને ક્યાં પ્લોટ પહોંચી જાય છે તમને ખુદને ખબર નથી પડતી. અને જો કેટલાક લોકો ઓળખી જાય કે પ્લોટ ક્યાં જઈ રહ્યો છે તો વાંચવાની મજા ડબલ થઈ જાય છે. ખરેખર એવું નથી થતું કે યાર મને ખબર પડી ગઈ, નહીં યાર મને ખબર પડી ગઈ, હવે શું થશે, આવો વિચાર આવવા લાગે છે. સટોરી બુક ઇઝ ધ મસ્ટ રીડ ફોર એવરીવન. અને મને એવું લાગે છે કે આ બુક મારે વારંવાર વાંચતી રહેવી પડશે કારણ કે અનિરુદ્ધ પાઠકના શીખડાવેલા કેટલાક જે તથ્યો છે એ ખરેખર દરેક વ્યક્તિએ જીવનમાં અપનાવવા જેવા છે. અને આઈ મીન ઘણી વસ્તુ એવી છે જે મારે તો ખુદને એવું લાગે છે કે મારા જીવનમાં અપનાવવાની મારે જરૂર છે. અને કેટલી વસ્તુ એવી હશે કે જે દરેક વાચકને કશુંક ને કશુંક નવું શીખડાવતી હશે. અને આ પુસ્તક વાંચીને એક સવારમાં જ્યારે ઉઠી હું રાતે, જ્યારે 2 વાગે મેં પુસ્તક પૂરું કર્યું ત્યારે મારી આંખોમાં આંસુ હતા અને સવારે જ્યારે હું ઉઠી ત્યારે મારા ચહેરા પર એક ખુશી હતી કે ખરેખર મેં આ પુસ્તક છે એટલી જલ્દી ખરીદી અને એટલી જલ્દી વાંચીને મારા જીવનમાં સાર્થક કરવા માટે મેં કશુંક મારા જીવનમાં સારું ઉમેર્યું છે એવું મને ફિલિંગ થઈ આવી. તો યસ, સટોરી મેં વાંચીને પૂરી કરી લીધી છે. આનું રિવ્યૂ સરસ મજાનું બહુ જલ્દી આ ચેનલ પર મૂકીશ અને આઈ હોપ કે તમને આ નવી ટાઈપનો વિડીયો છે એ ગમ્યો હશે કારણ કે બહુ ઓછા વિડીયો હું આવા બનાવું છું જે વ્લોગ ટાઈપના હોય, પણ એમાંથી કશુંક શીખવા પણ મળે અને કશીક વાર્તા પણ જાણવા મળે અને તમને પણ કંઈ બિંજ વોચ કરતા હોય કે કશું જોતા હોય તો એમાં નવી વસ્તુ જોવાની જાણવાની મજા આવે. તો સટોરી બુક બાય ડૉક્ટર નિમિત ઓઝા વાંચીને પૂરી કરી છે. જલ્દીથી આનું રિવ્યૂ હું આ ચેનલ ઉપર મૂકીશ. અનફિલ્ટર્ડ છે તો કોઈ સ્ક્રિપ્ટ તો હશે નહીં રિવ્યૂમાં, પણ સ્ક્રિપ્ટ વિનાનું રિવ્યૂ છે એ જ સાંભળવાની મજા આવે છે. તો ચાલો હવે આપણે આ વ્લોગને ખતમ કરીએ અને જ્યારે નવું રિવ્યૂ આવે ત્યારે પ્લીઝ એને ચેકઆઉટ કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા વ્યુઅર છો તો ચેનલને સપોર્ટ કરજો, વ્યૂઝ વધારજો, સબસ્ક્રિપ્શન વધારજો કારણ કે એવા ઘણા બધા વિડીયો છે દુનિયામાં જે નકામા બનાવાય છે, જેમાં કંઈ કશું તથ્ય હોતું નથી. પણ પુસ્તકોને લગતા વિડીયો છે બહુ ઓછા લોકો જોવાવાળા છે, એની કમ્યુનિટી બહુ ઓછી છે, પણ આપણે જેટલી કમ્યુનિટી છે એને ભેગી કરવાની છે અને પુસ્તકો પ્રત્યે વાળવાની છે. મારો મોટો પહેલેથી આ જ રહ્યો છે કે લોકોને પુસ્તકો તરફ વાળવા. હું જેટલી વળી છું કદાચ એટલા સુધી હું વાળી શકું તો પણ બહુ સારું કહેવાય. તો યસ, આ વ્લોગ પૂરો કરું છું અને આઈ વિલ સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. ટિલ દેન, બાય બાય, કીપ વોચિંગ રીડ એન્ડ બ્લેસ અનફિલ્ટર્ડ.